વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક જુમલો કરી દીધો। 23મી જુલાઈ રાત્રે 11:52 47 દિવસ બાદ નીટની પરીક્ષાના પેપર લીક થયાના 47 દિવસ બાદ આ મૌની બાબાએ મૌન વ્રત તોડ્યું અને નીટ પરીક્ષા સંદર્ભે અને દિલ્હીમાં જંતર મંતર પર ચાલી રહેલા આંદોલન સંદર્ભે સંદેશો આપવા માટે રાત્રે 11:52 પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એક વિડીયો સંદેશ પોસ્ટ કર્યો। દોસ્તો, તમે સાંભળ્યું કે જે રીતની વાત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કે આવતીકાલે એટલે કે 24 જુલાઈએ કેબિનેટની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવાઈ જશે। ચલો, ઘણી સારી વાત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ઘણી સારી વાત કરી। પરીક્ષાના પેપર લીક થઈ રહ્યા છે અને એને કારણે જે નાસીપાસ થઈ રહ્યા છે વિદ્યાર્થીઓ, યુવાનો નાસીપાસ થઈ રહ્યા છે, દેશનું ભવિષ્ય નાસીપાસ થઈ રહ્યું છે, તેને સરખું રાખવા માટે તે યુવાનોને વધુને વધુ ઉત્સાહ મળે અને આગળ વધે તેના માટે ઘણી બધી મોટી મોટી વાતો કરી। લગભગ 2.5 મિનિટના આ વિડીયો સંદેશમાં એમણે એક એવી વાત કરી કે અમે સુધારા વિધેયક લાવીશું જે સોમવારે સંસદમાં રજૂ કરવામાં આવશે। દોસ્તો, 2024માં જૂન મહિનામાં કેન્દ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડી પબ્લિક એક્ઝામિનેશન્સ માટેનો કાયદો અમલી કર્યો હતો, જે ફેબ્રુઆરીમાં લોકસભામાં અને પછી રાજ્યસભામાં પસાર થઈ ગયો હતો અને 12મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એ વિધેયકને મંજૂરી આપી દીધી હતી અને કાયદો બનાવ્યો હતો, પરંતુ નોટિફિકેશન છેક જૂન મહિનામાં 2024માં બહાર પડ્યું અને એ હતું આ પબ્લિક એક્ઝામિનેશન માટેનું કાયદાનું બિલ હતું। જે રીતે એ કાયદો અમલી બન્યો, એ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે કે જો પબ્લિક એક્ઝામિનેશનના પેપર લીક કરવામાં કોઈની પણ સંડોવણી અથવા કોઈ જૂથની સંડોવણી હશે તો 3 થી 5 વર્ષ, કોઈ વ્યક્તિની સંડોવણી હશે તો વ્યક્તિગત રીતે એને 3 થી 5 વર્ષની સજા અને 10 લાખ સુધીનો દંડની જોગવાઈ હતી। અને જો આખું ગ્રુપ હશે, પેપર માફિયાઓનું ગ્રુપ હશે આખું, અને એ આખું ગ્રુપ જો આ કૌભાંડ કરતું હશે અને એમની સામે કેસ ચાલશે તો એ સાબિત થશે તો એ લોકોને 3 થી 5 વર્ષની સજા, વધુમાં વધુ 10 વર્ષની સજા અને 1 કરોડ રૂપિયાનો દંડ। હવે આમાં સુધારા કરી અને જે વિધેયક લાવવાના છે એમાં 10 વર્ષની કેદની સજા અને 10 કરોડનો દંડ કરવાના છે। પરંતુ દોસ્તો, સવાલ એ થાય છે કે આટલું મોટી 2026માં નીટનું પેપર લીક થયું, 21 થી 22 વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો હતાશ થઈને, કારણ કે પોતાની મહેનત એળે ગઈ હોય એવું લાગ્યું અને એમના મા બાપના સપના અને પોતાના સપના ચકનાચૂર થઈ ગયા એમ માન્યું અને એ હતાશ થઈ ગયા, ડિપ્રેશનમાં અંતિમ પગલું ભર્યું। જો કે આવું અંતિમ પગલું કોઈ પણ યુવાને કે વિદ્યાર્થીઓએ ભરવાની જરૂર નથી। જે રીતે અત્યારે યુવાનો અને વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે એવી રીતે મજબૂત મનોબળથી એ લોકોએ સામનો કરવો જોઈએ। તો દોસ્તો, જે રીતે 21 થી 22 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી, સરકારમાં બેઠેલા ઉચ્ચ સ્થાને બેઠેલા મંત્રીઓ કે ભાજપના એક પણ નેતાઓએ એક આંસુ પણ આ બાળકો માટે પાડ્યું નથી અથવા બાળકના પરિવારજનોને આશ્વાસન સુદ્ધા આપ્યું નથી। ઉલટાનું આ બાળકોના પરિવારજનો જ્યારે દિલ્હીમાં જંતર મંતર પર 20મી જુલાઈએ જે સંસદ ચલોની કૂચ હતી એમાં ભાગ લેવા ગયા ત્યારે પોલીસે તેમના ઉપર અત્યાચાર, દિલ્હી પોલીસે તેમના ઉપર અત્યાચાર કર્યો, જુલમ ગુજાર્યો। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે કાલે મોટી મોટી સુફિયાણીને ફિસિયારીઓ મારી છે એ જોતા એવું લાગે છે કે આ એમનો વધુ એક જુમલો છે, કારણ કે તેઓ જુમલા કરવામાં એક્સપર્ટ છે અને 2013થી આપણે જોતા આવ્યા છીએ કે દરેકના ખાતામાં 15 લાખ આવશે। આજ સુધી 12 વર્ષ થઈ ગયા, 15 લાખ તો આવ્યા નથી, 15 રૂપિયા નથી આવ્યા સરકાર તરફથી દરેક વ્યક્તિઓના ખાતામાં, તો 15 લાખ તો સવાલ જ નથી ઉઠતો। પરંતુ જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટી મોટી વાતો કરે છે, ડંફાસો હાંકે છે, એ પ્રકારનું ક્યાંય જમીની હકીકત પર કશું હોતું નથી। કારણ કે જે 2024ના જૂન મહિનામાં કાયદો અમલી બન્યો, નોટિફિકેશન બહાર પાડ્યું સરકારે,
અને જે કાયદો અમલી બન્યો અને 2024માં પણ નીટનું પેપર લીક થયું હતું અને એમાં સંડોવાયેલા સંજય કુમાર ઉર્ફ સંજય મુખિયા એને ગઈકાલે જ લગભગ સીબીઆઈએ ક્લીન ચીટ આપી દીધી છે. જામીન ઉપર તો મુક્ત થઈ ગયો હતા એ થોડા વખત પહેલા, પરંતુ ગઈકાલે આ કેસમાં 2024ના પેપર લીક કેસમાં સીબીઆઈએ જે સીબીઆઈ ઇન્કવાયરી કરી હતી સીબીઆઈએ ક્લીન ચીટ આપી દીધી. એટલે દોસ્તો સમજી શકાય છે કે સરકાર જે બોલે છે એ કરતું નથી. એટલે ભાજપની અને ભાજપની સરકારની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કરણી ને કથનીમાં ઘણો ફરક છે. જે રીતે સંજય મુખિયાને નિર્દોષ અને ક્લીન ચીટ આપી દીધી એ રીતે 2026માં પરીક્ષાના પેપર લીક થયા નીટના, એમાં જે સંડોવાયેલા છે અને જે લોકોને ધરપકડ કરી છે એ લોકોને પણ આ રીતે જ મુક્ત કરી દેશે. સરકાર નથી ઈચ્છતી કે કોઈ જાતના અધિકારીઓ અથવા તો કોઈ જાતના પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ વાળાની સાથે એ લોકોના સંબંધો બગડે, કારણ કે આ બધા જે છે આ સંડોવાયેલા જે લોકો હોય છે, પેપર ફૂટનારા પેપર માફિયાઓ જે છે એ પેપર માફિયાઓના કનેક્શન ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ સાથે છે અને ભાજપ સાથે હોવાના પુરાવા પણ મળી રહ્યા છે. કારણ કે જે રીતે પેપર માફિયાઓ કરોડો રૂપિયા કમાતા હોય છે, ત્યારે આ કરોડો રૂપિયાની કમાણીમાંથી ભાજપમાં અથવા કોઈ પણ બીજી પોલિટિકલ પાર્ટીને, એટલે કે ભાજપની સાથે સંકળાયેલી એનડીએની કોઈ પણ પાર્ટીને ફંડ આપતા અચકાતા નથી હોતા. એટલે સ્વાભાવિક છે કે આ લોકોની સામે કોઈ પગલાં ભરાવા નથી. દોસ્તો, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવા કર્યા અને જે પ્રકારનો મેસેજ આપ્યો રાત્રે 11:52 કલાકે, આજે કેબિનેટની બેઠક મળી. કેન્દ્ર સરકારના પ્રવક્તા મંત્રી અને રેલવે મંત્રી અશ્વિની કુમાર વૈષ્ણવ મીડિયા બ્રીફિંગ માટે આવ્યા અને મીડિયા બ્રીફિંગ સમયે કેબિનેટમાં જે કંઈ ડિસિઝન લેવાયા એની માહિતી આપી. પરંતુ જ્યારે પત્રકારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાત્રે 11:52 કલાકે જે વાત કરી હતી બિલની, સુધારા વિધેયકની, એ સુધારા વિધેયક અંગે પૂછતા અશ્વિની વૈષ્ણવે હસતા ખાલી એટલું કીધું નેક્સ્ટ. એટલે ઇન શોર્ટ આ મામલે કશું પગલાં ભરાયા નથી અથવા તો જાહેરાત કરવા માંગતી નથી સરકાર. એટલે અંધારામાં રાખી રહી છે સરકાર. અને મેં જેમ કહ્યું એમ ભાજપ અને સરકારની તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કરણી ને કથનીમાં આસમાન જમીનનો ફરક છે. દોસ્તો, કોકરોચ જનતા પાર્ટી એટલે કે વિદ્યાર્થીઓ અને યુવાનોનું જે આંદોલન ચાલી રહ્યું છે દિલ્હી જંતર મંતર પર, અને રાતે 11:52 જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિડીયો સંદેશ મૂક્યો અને 12:30 વાગે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહ, પીએમઓના રાજ્ય કક્ષાના મંત્રી જીતેન્દ્રસિંહ પહોંચી ગયા મેદાંતા હોસ્પિટલ, જ્યાં સોનમ વાંગચુક જે આ વિદ્યાર્થી યુવાનોના આંદોલનને સમર્થન આપી રહ્યા હતા અને છેલ્લા 27 દિવસથી અનશન કરી રહ્યા હતા, આમરણાંત ઉપવાસ પર હતા, રાતે 12:30 વાગે ત્યાં પહોંચી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાહેરાત કરી છે અને આ પ્રકારની વાત કરી છે એવું કહી અને એમને પારણા કરાવી દીધા, જ્યુસ પીવડાવીને પારણા કરાવી દીધા. દોસ્તો, સવાલ એ ઊભો થાય છે કે સોનમ વાંગચુક જેવા પર્યાવરણવાદી એક્ટિવિસ્ટ જે રીતે આંદોલનમાં ઝંપલાવ્યું, એટલે ત્યારથી જ કંઈક ખોટું લાગી રહ્યું હતું કે આ કંઈક જામતું નથી. અને જે પ્રકારનું સોનમ વાંગચુકની એન્ટ્રી થવી, આમણાં ઉપવાસ પર ઉતરવું, સીજેપીના ફાઉન્ડર અભિજીત દીપકે એનું અમેરિકાથી પ્રગટ થવું અને જે રીતે એના અભિજીત દીપકેના પણ જે પ્રકારના સોશિયલ મીડિયાના એકાઉન્ટ અને સોશિયલ મીડિયાની જે એના જૂના જે પોસ્ટ છે એ બધી આવી, એમાં ક્યાંક એવું લાગી રહ્યું છે કે, અને પોતે પણ કહી રહ્યો છે કે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છે, એટલે અરવિંદ કેજરીવાલનું કઠપુતલી હોય એવું લાગી રહ્યું છે. જ્યારે
સોનમ વાંગચુક માટે એવું કહેવાય છે કે સોનમ વાંગચુક બહુ મોટા એક્ટિવિસ્ટ છે, સાયન્ટિસ્ટ છે, બહુ પર્યાવરણવાદી છે ને લોકોના કામ બહુ કર્યા છે, લોકોના માટે તે હંમેશા લડત આપતા રહ્યા છે. પરંતુ દોસ્તો, જે રીતે ગયા વર્ષે કેન્દ્ર સરકારે તેમને દેશ વિરોધી કૃત્ય આચરવા બદલ જેલમાં નાખ્યા અને પછી સુપ્રીમ કોર્ટમાંથી જે રીતે એમને ક્લીન ચીટ આપીને બહાર મુક્ત કરવામાં આવ્યા, ત્યારે જે પ્રકારે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમની સરાહના કરતા હતા, એપ્રિસિએશન કરતા હતા, એમના કામોના વખાણ કરતા હતા, એમની મુલાકાત કરતા હતા, એમની સાથે વાતચીત કરી, એમની સલાહ લેતા હતા અને પછી એકદમ જ રાષ્ટ્ર માટે જોખમી છે એમ કરીને એમને જેલમાં મૂકી દીધા અને પછી સુપ્રીમ કોર્ટના આદેશથી એમને મુક્ત કરવામાં આવ્યા. એટલે દાળમાં કંઈક કાળું હોય એવું ત્યારથી જ લાગી રહ્યું હતું. અને જે રીતે કોંકરોચ જનતા પાર્ટીનો ઉદય થવો અને જે રીતે એમની એન્ટ્રી થવી અને પછી આમરણાંત ઉપવાસ પર ઉતરવું અને 27 દિવસ આમરણાંત ઉપવાસ કરવા અને 19મી જુલાઈએ એમને દિલ્હી પોલીસ ઉઠાવી લઈ જઈને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરે છે. ત્યાં આગળથી એમના પત્ની ગીતાંજલિજી એવી અરજી કરે છે કોર્ટમાં કે સફદરજંગ હોસ્પિટલમાંથી મેદાંતામાં લઈ જવાની પરવાનગી આપવામાં આવે અને હાઈકોર્ટ પરવાનગી પણ આપી દે છે. મેદાંતામાં લઈ જાય છે. ત્યાં આગળ એક વખત જેપી નડ્ડા મળવા પણ જાય છે કેન્દ્રીય મંત્રી અને સમજાવે છે, પરંતુ માનતા નથી. પરંતુ ગઈકાલે રાત્રે 11:52 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટ કર્યું જુમલો અને પછી જે રીતે 12:30 વાગે આ બંને મંત્રીઓ હોસ્પિટલમાં પ્રગટ થયા, જ્યુસ પીવડાવ્યું અને સોનમ વાંગચુકે પારણા કરી લીધા. એટલે જે રીતના આખું રાજકીય સમીકરણો દેખાઈ રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે સોનમ વાંગચુક ભાજપ અને આરએસએસની સાથે વધુ સંકળાયેલા છે અને એ ભૂતકાળમાં પણ ભાજપ અને આરએસએસના માટે કામ કરી ચૂક્યા છે ને એ લોકોના સાથેનું કામના ફોટો પણ સોશિયલ મીડિયામાં ક્યાંક જોવા મળી રહ્યા છે. તો જે રીતે આખું આ સમીકરણો બેસી રહ્યા છે, વિદ્યાર્થીઓના ખભે બંદૂક મૂકીને જે રીતના ભાજપ અને ખાસ કરીને સોનમ વાંગચુક અને સીજેપીના નેતા ફાઉન્ડર અભિજીત દીપકે એ જે રીતે કામ કરી રહ્યા છે, એટલે ક્યાંક એવું લાગ્યું છે કે ભાજપ આમ આદમી પાર્ટી એમની બી ટીમ જ છે. એટલે અરવિંદ કેજરીવાલ જે રીતે આગળ આવી રહ્યા છે અને ભાજપ અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું નથી ઈચ્છતા કે વિપક્ષ અને એમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી સહિતના જે વિપક્ષો છે ઇન્ડિયા ગઠબંધનના, એ લોકો આનો જસ લઈ જાય અને કોઈ જાતની આગળ કાર્યવાહી કરવા માટે મજબૂર થવું પડે એવું ન થાય એના માટે કરીને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને ભાજપે આ પ્રકારની કામગીરી કરાવવા માટે પ્રેરણા આપી. અને જે રીતે અભિજીત દીપકેનું અમેરિકાથી આજે અહીંયા આવવું અને જે રીતે આંદોલન શરૂ કરવું અને છેલ્લા 1 મહિનાથી જંતર મંતર પર આંદોલન કરી રહ્યા છે, ત્યારે સવાલ એ થાય છે કે આ અભિજીત દીપકે જે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છે એ કોંકરોચ જનતા પાર્ટીનું ફોર્મેશન કરીને જે પ્રકારે આંદોલન કરી રહ્યો છે એવું જ ભૂતકાળમાં પણ લગભગ યુપીએની સરકાર વખતે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અન્ના હજારેનું આંદોલન હતું અને એમાંથી આમ આદમી પાર્ટીનો ઉદય થયો હતો. અને એ વખતે પણ જે રીતે કેન્દ્રમાં યુપીની સરકાર ચાલી રહી હતી અને ભાજપ કે એનડીએને ફરી સત્તા પર આવવાનો કંઈ ચાન્સ નહોતો, ત્યારે એ સમયે લાલકૃષ્ણ અડવાણીએ અન્ના હજારે અને એમની ટીમ સાથે બેસી અને આંદોલનની રૂપરેખા ઘડી કાઢી હતી. અને એ જ આંદોલનના કારણે કેન્દ્રમાં યુપીએ સરકારનું 2014માં પતન થયું અને વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી આવ્યા અને ભાજપની સત્તા આવી અને આ રીતે આમ આદમી પાર્ટીનો ઉદય કર્યો. એ જ રીતે હવે સીજેપીના નામે ભાજપ એવી પાર્ટીનો ઉદય કરવા માંગે છે કે જે પોતાના એના ઈશારે કામ કરે અથવા તો એને આગળ વધવા દે ને પછી એ પાર્ટીના નામે એ પાર્ટીની સાથે સામસામે છે એવું બતાવી અને પછી પાર્ટીની ઈશારા કરી અને માત્ર એ ઈશારે પેલી પાર્ટી ચાલે સીજેપી, એ રીતનો કારસો આખો ઘડાયો એવું લાગી રહ્યું છે.
કારણ કે જે રીતે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી, પછી થોડા વખત પછી 3 ટર્મ સુધી, લગભગ 2 થી 3 ટર્મ અરવિંદ કેજરીવાલની સરકાર ચાલે, પછી ભાજપનું શાસન આવે, અને પછી પંજાબમાં પણ આવું થયું છે. પંજાબમાં પણ જે રીતે ભાજપ સત્તા સ્થાને આવી શકે એમ નથી, કારણ કે અકાલી દળ અને શિરોમણી અકાલી દળ અને કોંગ્રેસનું વર્ચસ્વ એટલું બધું છે. એટલે છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં જે રીતે આમ આદમી પાર્ટીને પાછળથી સપોર્ટ કર્યો ભાજપે અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવી, અને હવે ત્યાં આગળ જે રીતે ભાજપના ચાણક્ય તોડફોડ કરી રહ્યા છે, ત્યારે જોતા એવું લાગ્યું છે કે આવનારા સમયમાં CJPના નામે પણ એક નવી પાર્ટીનો ઉદય કરાવી ભાજપ વિપક્ષ, ખાસ કરીને ઇન્ડિયા ગઠબંધનના જે વિપક્ષો છે એ લોકોને ખતમ કરવા માટે આખો કારસો ઘડાયો હોય એવું લાગ્યું છે. તો દોસ્તો, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના છેલ્લા 12 વર્ષના શાસન દરમિયાનમાં આપણે જોઈએ તો અનેક જુમલાઓ કર્યા છે એમણે, અને જે જુમલા કર્યા છે એમાં કોઈ વાસ્તવિકતા હોતી નથી, માત્ર ને માત્ર મોટી મોટી વાતો અને ડંફાસો જ હોય છે. અને જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેપર લીક મામલે વાત કરી રહ્યા છે, અથવા તો પેપર લીક મામલે મેસેજ આપ્યો છે, તો છેલ્લા 3 વર્ષમાં 4 વખત આ પ્રકારના સંદેશા આપ્યા છે એમણે, પણ હજુ સુધી કશું જ ઉકેલ આવ્યો નથી કે કોઈ પગલાં ભરાયા નથી, અને કોઈ એવા કડક કાયદાનો અમલ પણ થયો નથી. જ્યારે આ આંદોલને વેગ પકડ્યો છે અને જે પ્રકારે આજે કોકરોચ જનતા પાર્ટી અને સરકાર વચ્ચે વાટાઘાટો થઈ, એમાં બધું અધ્ધર જ છે. સરકાર તરફથી હજી સુધી કોઈ ખાતરી આપવામાં આવી નથી. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પડશે ત્યાં સુધી આંદોલન ચાલશે, જ્યાં સુધી રાજીનામું નહીં પડે ત્યાં સુધી આંદોલન ચલાવીશું એવું કોંગ્રેસ જનતા પાર્ટી કહી રહી છે. અને જે રીતે જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહ સાથે કોંગ્રેસ જનતા પાર્ટીના 2 પ્રવક્તાની બેઠક થઈ, અને બેઠક દરમિયાનમાં ચર્ચાઓ થઈ, પરંતુ કોઈ જાતના નિષ્કર્ષ પર આવી નથી. જોકે CJPના પ્રવક્તાએ એવું કીધું કે રાજ્ય સરકાર ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે આવતીકાલ સુધીમાં જાહેરાત કરશે. અને બીજી માંગણી જે હતી, એમાં જે આત્મહત્યા કરી છે, નીટના પેપર લીક થયા પછી જે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે હતાશ થઈને, એ વિદ્યાર્થીઓના પરિવારજનોને સહાય કરવાની, વળતર આપવાની પણ જે વાત છે એ મામલે પણ સરકાર ટૂંક સમયમાં નિર્ણય કરીને જાહેરાત કરશે એવી વાત કરી છે. પરંતુ સ્પષ્ટ કશું હજુ થયું નથી, બધું ગોળ છે. પરંતુ જે રીતે કોંગ્રેસ જનતા પાર્ટીના નેજા હેઠળ યુવાનો અને વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે, એ આંદોલનને નબળું પાડવા માટે અને વિપક્ષની એન્ટ્રી વધારે જોરશોરથી થઈ રહી છે અને વિપક્ષ આગળ વધી રહ્યું છે, તેને રોકવા માટે જે વડાપ્રધાને મેસેજ આપ્યો છે એ માત્ર જુમલો જ સાબિત થશે એવું ચોક્કસ લાગી રહ્યું છે. દોસ્તો, આ વિડીયો આપણે કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, શેર કરજો, અને આ ચેનલના કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો, અને ડિજિટલ દર્પણને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.